નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 ચેપ્ટર નંબર 5 કેટલા તેના વિશે સમજીશું. તો અહીં આપણને એક સ્ટોરી આપેલી છે, દાદાજી સાથે સફર. જે વાર્તા તમારે ક્લાસરૂમમાં શિક્ષકની મદદથી કરવાની રહેશે. ચિત્ર આપેલું છે, પછી ચિત્ર ઉપરથી શું શું છે તે પ્રવૃત્તિ તમારે ક્લાસરૂમમાં કરવાની થશે. પછી અહીં શું આપેલું, કહો કુલ કેટલા અને ખાલી જગ્યા પૂરો. અહીં આપણને 4 બાળકો અને 2 બાળકો મળીને કેટલા બાળકો થાય, તો એનો જવાબ આવશે 6. ઓકે. પછી આપેલું છે આપણને 3 ભમરડા અને 1 ભમરડો મળીને કેટલા ભમરડા થાય, તો કે 4. જવાબ આવશે 4. પછી 3 કીડીઓ અને 2 કીડીઓ મળીને કુલ કેટલી કીડીઓ થાય છે, તો કે 5. અહીં જવાબ આવશે 5. પછી 4 સીસા પેન અને 3 સીસા પેન મળીને કેટલા સીસા પેન થાય છે, તો કે 7. 4 + 7 3 = 7. ઓકે. પછી ઉમેરો અને દોરો આપેલું છે, તો કે અહીં 6 દડા અને 2 દડા મળીને કુલ 8 દડા થશે. ઓકે. પછી નીચે આપેલું છે 7 + 1 મળીને ટોટલ 8 થશે. હવે નીચે આપેલું તમારા માતા અને પિતાને કુલ કેટલા ભાઈ બહેન છે, તો તે તમારી જાતે કરવાનું રહેશે. પછી તમારા અને તમારા મિત્રના કુટુંબના કુલ કેટલા સભ્યો છે, તે પણ તમારી જાતે કરવાનું રહેશે. પછી આપેલું છે તમારા બંને હાથ અને પગની કુલ કેટલી આંગળીઓ છે, તો એનો જવાબ આવશે 20. પછી આપેલું છે એમાં આપણો અંગૂઠો પણ આવી જશે. તમે તમારી આંગળીઓ વડે કેટલી સંખ્યાઓ ગણી શકો છો, તો એનો જવાબ પણ 20 આવશે. જો તમને વેઢા કહે તો 60 આવશે. અહીં નીચે ગણતરી કરો અને આંગળીઓની કુલ સંખ્યા લખો. તો તેમાં આવશે 4 આંગળીમાં 3 ઉમેરશો એટલે 7 જવાબ આવશે. સાત આવશે. પછી 3 આંગળીમાં 2 આંગળી ઉમેરશો એટલે 5 આવશે. પછી 5 આંગળીમાં 3 આંગળી ઉમેરશો એટલે 8 આવશે. પછી 4 આંગળીમાં 0 આંગળી એટલે 4 આવશે. પછી 4 આંગળીમાં 4 ઉમેરશો એટલે 8 જવાબ આવશે. પછી નીચે આપેલું એક સાથે 2 પાસા ફેંકો અને બંને પાસાના કુલ ટપકાની સંખ્યા ગણો. હવે તમારા મિત્રને પાસા ફેંકવા અને ટપકાની કુલ સંખ્યા ગણવા માટે કહો. કોનો સરવાળો વધુ છે તે જાણો. તે આપણને નીચે આપેલું છે. કિશોર અને ચાલો કરીએ. કિશોર અને નિત્યાએ પણ આ જ રમત રમી હતી અને તેમણે મેળવેલા સરવાળા લખેલા છે. કિશોર કેટલી વખત જીત્યો અને નિત્યાએ કેટલી વખત જીત મેળવી, તે સાચાની નિશાની, ટૂંકમાં ખરાની નિશાની કરીને જાણો. તો ક માં આપેલું છે કે કિશોર પહેલી વારમાં 6 આવે છે અને બીજીમાં 1. પહેલી વારમાં પાસો ઉછાળે છે તો તેને 5 ટપકા આવે છે અને બીજી વારમાં 1 ટપકો આવે છે. એવી રીતે એ બંને મળીને 6 થશે. તેવી રીતે નિત્યાને પહેલી વાર પાસો ઉછાળે તો તેને 4 આવે છે અને પછીમાં 1 આવે છે. 4 અને 1 મળીને 5 થશે. એટલે અહીં કિશોર જીતે છે, એટલે કિશોરની સામે ખરાની નિશાની આવશે. પછીનામાં કિશોર પહેલી વાર ઉછાળે તો 2 અને બીજી વાર ઉછાળે 2, તે મળીને થશે એને 4. અને નિત્યાને એવી રીતે પહેલી વારમાં 2 અને બીજી વારમાં 5 એટલે 7 આવશે. એટલે આ વખતે નિત્ય જીતે છે ખ માં. પછી ગ માં તો કે પહેલી વાર કિશોર ઉછાળે તો 1 અને બીજી વાર ઉછાળે તો તેને 4 મળીને 5 થશે. તેવી જ રીતે નિત્યને બંને વાર 4 4 આવે છે એટલે 8 થશે. એટલે આ વખતે પણ નિત્ય જીતે છે. એટલે તેની સામે ખરાની નિશાની આવશે. પછી ઘ માં તો કે પહેલી વારમાં 3 ને બીજી વારમાં 1 મળીને 4 કિશોરને. પછી નિત્યાને પહેલી વારમાં 2 ને બીજી વાર 3 મળીને 5. આ વખતે પણ નિત્યા જીતી જાય છે ઘ માં પણ. પછી ચ માં તો કે પહેલી વારમાં કિશોરને 4 ને બીજી વારમાં 2, ટોટલ મળીને 6 થશે. નિત્યાને પહેલી વારમાં 4 ને બીજી વારમાં 3 મળીને 7 થશે. આ વખતે પણ નિત્યા જીતે છે.
પછી મણકા અને માળા, તો કે નીચે આપેલી સંખ્યાઓ પ્રમાણે માળાના મણકામાં રંગ પૂરો અને રંગીન મણકાઓની કુલ સંખ્યા શોધો. તો અહીં પેલું આપેલું છે તો કે કમાં 3 + 4, તો તેનો જવાબ આવશે 7. એટલે અહીં 3 રંગીન છે, બીજા 4 ટપકા તમારે રંગીન કરવાના છે. ઓકે. પછી ખ માં આવશે 4 ને 2 6, તો અહીં 4 રંગીન છે, તમારે 2 રંગીન કરવાના થશે. પછી ગ માં આપેલું છે 5 + 4, એટલે ટોટલ 9 થશે. અહીં આપણને 1 2 3 5 રંગીન આપેલા છે, એમાં બીજા 4 રંગીન રંગવાના થશે તમારે. પછી 2 + 7 9 આવશે, 2 માં 7 નાખો તો 9 થશે. એટલે 2 રંગીન કરેલા છે, બીજા 7 આપણે રંગીન કરવાના છે. જે હું ટપકા દ્વારા તમને દર્શાવું છું. 5 6 7. પછી ચ માં આપેલું છે 7 + 3, એટલે એ 10 થશે. આપણે અહીં 7 ટપકા રંગીન આપેલા છે, બીજા 3 તમારે રંગીન કરવાના છે. ઓકે. પછી આપેલો કૂદો અને સરવાળો કરો, તો કે 4 + 2, તો કેટલા થશે? 6. અહીં 4 થી સીધો 6 એ જમ્પ લગાવશે. પછી 3 + 2, એટલે 3 માં 2 નાખશો તો 5 આવશે, એટલે 3 થી ડાયરેક્ટ 5 કૂદકો મારશે. એવી જ રીતે 5 + 3, એટલે 8 થશે. એટલે 5 છે સીધો 3 નંબરે કૂદકો મારશે, એટલે 8 જવાબ આવશે. પછી 6 + 3, તો કે 9, તો 6 થી ડાયરેક્ટ કૂદકો 3 ઉમેરશો એટલે 9 આવશે. ઓકે. પછી તમારી પોતાની રીતે ઉમેરો. અબ્દુલ અને રિહાના 2 જુદી જુદી રીતે સંખ્યા ઉમેરી રહ્યા છે. સરવાળો કરવામાં તેમને મદદ કરો. તો અહીં અબ્દુલ છે તે આડો સરવાળો કરે છે, જ્યારે રિહાના છે તે ઊભો સરવાળો કરે છે. તો અહીં 2 + 3 ઊભો સરવાળો, એનો જવાબ 5 આવશે. આડામાં 2 + 3 = 5 આવશે. એવી રીતે 5 + 1 6 આવશે. 5 + 1 6, 3 + 3 6, 3 + 3 6, 9 + 1 10, 9 + 1 10 આવશે. એવી જ રીતે અહીં સંખ્યાનું આપેલું છે. તો સંખ્યામાં કેવી રીતે થશે? તો અહીં આપેલું છે 8, તો 7 + 1 8, 1 + 7 8, 2 + 6 8, 3 + 5 8. પછી 4 + 4, અહીં 8 થશે. 4 + 4 8 આવશે. એવી જ રીતે 6 + 2 8 આવશે. હવે પછીના રાઉન્ડમાં 5 આપેલું છે, તો કે 5 કેવી રીતે કરશું? તો અહીં આવશે 4 + 1 = 5. પછી બાજુમાં આવશે 1 + 4 = 5. પછી આવશે 2 + 3 = 5. પછી આવશે 3 + 2 = 5. ઓકે. પછી આપેલું 7 નું આપેલું 6 + 1 7, 1 + 6 7. પછી આવશે 2 + 5 = 7. રેડી. પછી આવશે 3 + 4 = 7. એટલે 5 + 2 = 7 અને 4 + 3 = 7. પછી બાજુમાં 9 નું આપેલું છે. 9 માં કેવી રીતે થશે? 1 + 8 = 9, પછી 2 + 7 = 9, પછી 3 + 6 = 9, પછી 4 + 5 = 9, પછી આવશે 5 + 4 = 9, પછી આવશે 2 + 7 = 9. ઓકે. પછી આવશે 6 + 3 = 9, પછી આવશે 7 + 2 = 9 9. ઓકે. પછી નીચે આપેલું છે ઉદાહરણ પ્રમાણે સંખ્યાઓને જોડો. તો કે 6 + 3 = 9, એવી રીતે 5 + 4 = 9. 1 + 4 બરાબર કેટલા થશે? તો કે 5. એવી જ રીતે 3 + 2 = 5. પછી આવશે 6 + 3 = 9, એ તો આવી ગયું. પછી આવે છે 5 + 2 = 7.
એવી રીતે અહીંયા આવશે 3 + 4 બરાબર 7. પછી આપેલું છે 0 + 6 બરાબર 6, 4 + 2 બરાબર 6. આ રીતે અહીં કોષ્ટક પૂરું. પછી આપેલું છે પ્રોજેક્ટ કરીએ 0 થી 9 સુધીના 10 કાર્ડ લો. કાર્ડને એવી રીતે ગોઠવો કે તેમનો સરવાળો 9 થાય. આવું કરવાની ઘણી રીતો છે, તમે તેને કેટલી રીતે કરી શકો છો. અહીં જવાબ આવશે 1 + 8 બરાબર 9. પછી આવશે તમારું 2 + 3 + 4 બરાબર 9. પછી આવશે તમારું 4 + 5 બરાબર 9. 1 + 8 બરાબર 9. 2 ને 3 5 9. 4 + 5 બરાબર 9. પછી આપેલું રાઘવ પાસે 4 શંખ છે અને સરિતા પાસે 5 શંખ છે, તો તેમની પાસે કુલ કેટલા શંખ છે? તો કે 4 + 5 બરાબર 9 આવશે. પછી રણજીત પાસે 3 લખોટીઓ છે અને મીનાક્ષી પાસે 6 લખોટીઓ છે, તેમની પાસે કુલ કેટલી લખોટીઓ છે? તો કે 3 + 6 બરાબર 9. પછી એવી જ રીતે એક થેલીમાં 3 નાળિયેર છે અને બીજી થેલીમાં 4 નાળિયેર છે, તો બંને થેલીમાં મળીને કુલ કેટલા નાળિયેર થશે? તો કે 3 + 4 બરાબર 7. પછી ચાલો જોઈએ કે આપણા દફતરમાં શું છે. તો અહીં આપણે તમારા મિત્ર સાથે આ પ્રવૃત્તિ કરો અને તેના જવાબ લખો. ધારો કે મારા દફતરમાં 4 પુસ્તક છે, તો અહીં 4 લખવાનું. અને મારા મિત્ર પાસે પુસ્તક છે 5, તો અમારા બંને પાસે કુલ કેટલા પુસ્તક થશે? તો કે 4 અને 5 મળીને 9. પછી મારી પાસે 5 સીસા પેન છે અને મારા મિત્ર પાસે 3 સીસા પેન છે, તો 5 અને 3 મળીને કુલ કેટલું થશે? એટલે કે અમારી પાસે કુલ કેટલા? 8 સીસા પેન છે. મારી પાસે 2 નોંધપોથી નોટબુક છે અને મારા મિત્ર પાસે 4 નોંધપોથી છે, તો અમારી પાસે કુલ કેટલી નોંધપોથી થશે? તો કે 2 અને 4 મળીને 6 જવાબ આવશે. પછી અહીંયા પેલું વિચારો અને કરો. તો આપેલ કોષ્ટકમાં 1 2 3 અને સંખ્યાઓને એવી રીતે લખો જેથી દરેકનો સરવાળો 6 થાય. તો અહીં 3 આપેલું છે, તો કે 3, પછી અહીં 2, અહીં 1 એટલે 6 આવી ગયું. પછી અહીં 2 આપેલું છે એટલે અહીં 2 આપેલું છે એટલે અહીં આવશે 1 અને 2 અને 3, સોરી 3. એવી જ રીતે નીચે કેવી રીતે આવશે? તો કે અહીં આવશે 2 3 1. આ રીતે 3 + 2 + 1 કરશો તો 6 મળશે આપણને. 1 + 2 + 3 કરશો તો 6 મળશે. 2 + 3 + 1 કરશો તો પણ આપણને 6 જવાબ આવશે. પછી આપેલું છે 5 નાના બાળકો બસમાં બેઠા. એક વાર્તા આપેલી છે. 5 નાના બાળકો, તો કે બસમાં બેઠા. બાળક 5 બેઠા બેઠા કરતા નાચ. એક ઉતર્યું ઘરની પાસ, હાથમાં છે મોતીનો હાર. બસમાં છે હવે બાળક 4. એવી જ રીતે બીજા ચિત્રમાં પાછું એક બાળક ઉતરશે, એટલે એવી જ રીતે ત્રીજા ચિત્રમાંથી પણ એક બાળક ઉતરશે અને ચોથા ચિત્રમાંથી એક બાળક ઉતરશે. એવી રીતે આપેલું છે. અહીં ધીરે ધીરે કરીને 5 બાળકો તેનું સ્ટોપ આવે ત્યાં ઉતરી જાય છે. હવે આપણે ક્વેશ્ચન ઉપરથી, પ્રશ્ન ઉપરથી જવાબ આપવાનો છે. તો કે બસમાં શરૂઆતમાં કેટલા બાળકો હોય છે? તો એનો જવાબ આવશે 5. હવે પૂછ્યું છે આપણને પહેલા સ્ટેન્ડ પર બસમાંથી કેટલા બાળકો નીચે ઉતરે છે? તો કે 1. બરોબર છે ને? 1. પછી પહેલા સ્ટોપ પછી બસમાં કેટલા બાળકો બાકી છે? 5 માંથી 1 જાય એટલે 4 આવશે એનો જવાબ 4. હવે બીજા સ્ટેન્ડ પછી કેટલા બાળકો બાકી રહે છે? તો કે 3. પછી ત્રીજા, ચોથા ને પાંચમા સ્ટેન્ડ માટે પણ જવાબ આપો. તો ત્રીજા માટે 2 આવશે, ચોથા માટે 1 ને પાંચમા માટે 0 આવશે. પછી બસમાં અંતે કેટલા બાળકો બાકી રહેશે? તો કે 0.
પછી આપેલું છે ખાલી જગ્યા પૂરો. કેટલા વધ્યા? તો કે 6 દેડકા હતા, તેમાંથી 2 દેડકા પાણીમાં કૂદ્યા, તો કેટલા દેડકા બાકી રહે છે? તો કે 6 માંથી 2 જશે, તો કે 4 આવશે જવાબ. આનો જવાબ આવશે 4. એ જ રીતે 7 ફુગા હતા, તેમાંથી 2 ઉડી ગયા, 7 માંથી 2 જશે, તો કે 5 ફુગા બાકી રહેશે. પછી આપેલું છે કે 9 કેળા હતા, એમાંથી 6 કેળા તોડી લીધા, તો કે 9, તો કેટલા કેળા બાકી રહ્યા? તો કે 9 માંથી 6 જશે, તો કે 3. પછી આપેલું જે વસ્તુ વધી છે તે દોરો અને ખાલી જગ્યા ભરો. તો અહીં આપણને 3 કુંડા છે, એમાંથી કેટલું? એક કુંડું તૂટી ગયું છે, એટલે 3 માઇનસ 1 જશે, 2 આવશે. એટલે અહીં આપણે કેટલા કુંડા? 2 કુંડા બાકી રહેશે, એટલે 2 કુંડા અહીં દોરી નાખવાના. ઓકે. પછી આપેલું છે કે 7 લાડુ છે, તેમાંથી 4 લાડુ ખાધા, તો કે 7 માંથી 4 જશે, તો કે 3. 3 લાડુ વધ્યા, એટલે 3 લાડુ દોરી નાખવાના અહીં. પછી આપેલું 7 દડા છે, તેમાંથી 3 દડા બાળકો લઈ ગયા, એટલે કેટલા વધશે? 7 માંથી 3 જશે, એટલે 4. એટલે 4 દડા બાકી રહ્યા, અહીં 4 દડા દોરી નાખવાના. ઓકે. પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. મનીષા પાસે 9 કેળા છે, તેને 3 કેળા ખાધા, તો કે 9 માંથી 3 જશે, તો કે 6 વધશે. પછી ફૂલો પર 8 પતંગિયા છે, 5 પતંગિયા ઉડી ગયા, તો કે કેટલા પતંગિયા બાકી રહ્યા? તો કે 8 માંથી 5 જશે, તો કે 3 જવાબ આવશે. આનો જવાબ આવશે 3. પછી આપેલું છે કેટલા ટપકા છુપાયેલા છે ને કેટલા ટપકા દેખાય છે. તમારું પોતાનું 10 ટપકાનું કાર્ડ બનાવો ને તમારા મિત્રોથી તેમાં થોડા ટપકા છુપાવો, તેમને પૂછો કે કેટલા ટપકા છુપાયેલા છે. તો કે અહીં આપણને કુલ 10 ટપકા છે, એટલે છુપાયેલા ટપકા 0 છે અને દેખાતા ટપકા 10 છે. એટલે બીજામાં આપણને કેટલા 3 ટપકા છુપાવેલા છે અને કેટલા દેખાય છે આપણને? 1 2 3 4 5 6 અને 7. એટલે અહીં જવાબ આવશે તમારો 3 + 7. પછીનામાં 5 ટપકા છુપાયેલા છે અને 5 ટપકા દેખાય છે. એ જ રીતે છેલ્લામાં 6 ટપકા છુપાયેલા છે અને 4 ટપકા દેખાય છે. પછી આપેલું સંખ્યા પટ્ટી પર પાછળની તરફ કૂદો અને સંખ્યા કહો. તો 9 થી 3 ડગલા પાછળ કૂદો, તો કેટલો જવાબ આવશે? 9 થી 3 પાછળ જશો તો એનો જવાબ આવશે 6. એ જ રીતે 7 થી 4 ડગલા પાછળ કૂદો, તો કેટલો જવાબ આવશે? 7 માંથી 4 જશે, તો કે 3. પછી બાદબાકી કરો, તો કે 8 માંથી 2 જશે, તો કે 6 આવશે. 7 માંથી 3 જશે, તો કે 4 આવશે. 9 માંથી 5 જશે, તો પણ 4 જવાબ આવશે. એ જ રીતે 6 માંથી 3 જશે 3, 5 માંથી 1 જશે 4, 4 માંથી 2 જશે 2. આમ અહીં તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે.